રાજ્ય સરકારના કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જૂનાગઢના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર દ્વારા આયોજિત તથા 8 ગુજરાત બટાલિયન એનસીસી જૂનાગઢ દ્વારા પ્રાયોજિત ખડક ચઢાણ બેઝિક કોર્સ તારીખ 24 ડિસેમ્બરથી તારીખ 2 જાન્યુઆરી 2026 દરમિયાન સફળતાપૂર્વક યોજાયો હતો। આ રાજ્ય સ્તરીય તાલીમ શિબિરમાં ગુજરાતભરના વિવિધ એનસીસી યુનિટમાંથી 100 સિનિયર એનસીસી કેડેટ્સ તેમજ ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડેમી સુરતના 18 તાલીમાર્થીઓ સહિત કુલ 121 તાલીમાર્થી ભાઈઓએ ભાગ લીધો હતો। શિબિર દરમિયાન ખડક ચઢાણની વ્યાવસાયિક અને પ્રાયોગિક તાલીમ સાથે વન્ય પ્રાણી જૈવ વૈવિધ્ય અને પર્યાવરણ સંરક્ષણ અંગે ઉપયોગી શૈક્ષણિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શિબિરના અંતિમ દિવસે યોજાયેલ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જૂનાગઢની 8 ગુજરાત બટાલિયન એનસીસીના એડીએમ ઓફિસર તેમજ કર્નલ વિજય મિશ્રા, સુબેદાર મેજર બલવંતસિંહ, માઉન્ટ આબુના સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થાના પૂર્વ પ્રિન્સિપાલ કેપી રાજપૂત અને ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી તાલીમાર્થીઓનું ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું હતું। આ તકે કર્નલ વિજય મિશ્રાએ પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં કેડેટ્સને જીવનમાં લેવા માટેની નહીં પણ આપવાની ભાવના વિકસાવવા, ગિરનાર પર્વતની જેમ અડગ અને દ્રઢ રહેવા, આત્મવિશ્વાસ સાથે પડકારને સ્વીકારવાની પ્રેરણા આપી હતી। તાલીમાર્થી ભાવિક વર્મા, અભિયાનસ વલેછા અને પરેશ વસાવાએ શિબિરના અનુભવ વર્ણવતા જણાવ્યું હતું કે સાહસિક પ્રવૃત્તિઓ દ્વારા શારીરિક ક્ષમતા, માનસિક દ્રઢતા અને નેતૃત્વ ગુણો વિકસે છે। ખડક ચઢાણ તાલીમથી તંદુરસ્તી અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો થયો હોવાનું પણ ઉમેર્યું હતું। વિશેષ રૂપે જૂનાગઢ સકરબાગ પ્રાણી સંગ્રહાલયના સહયોગથી તાલીમાર્થીઓને વન્ય જીવન અને પર્યાવરણ સંરક્ષણ અંગે પ્રાયોગિક અને માહિતીપ્રદ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનું સંચાલન વરુ હર્ષદ તથા ધોકિયા ક્ષિતિજ દ્વારા સુચારુ રીતે કરવામાં આવ્યું હતું। શિબિર દરમિયાન અંબર વિષ્ણુ, દીપક કુમાર સોલંકી, દેવરાજ ગોહિલ, રોહિત વેગડ, મહેશ લોલાડિયા, ગફુલ બારૈયા, સંજય ચૌહાણ ખરા, જિગ્નેશ પટેલ, શિવરામ ગૌડી તથા ગોપાલ સરવૈયા તથા દ્વારા તાલીમાર્થીઓને ખડક ચઢાણની કુશળ તાલીમ આપવામાં આવી હતી।